રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈ ધરણા યોજી આવેદનપત્ર પાઠવ્યું. સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પડેલ કમોસમી માવઠાના ભારેથી અતિભારે વરસાદથી ગુજરાતના ખેડૂતોના તૈયાર થઈ ગયેલ ખરીફ પાક મગફળી, સોયાબીન, ડાંગર, કઠોળ અને કપાસના પાકો સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે અને ખેડૂતોએ ભારે મોંઘા ખર્ચ કરીને ખરીફ પાકના વાવેતર કરેલ આ પાકોને કમોસમી વરસાદથી ખેડૂતોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ખેત ધિરાણ અને લોન દ્વારા કરેલ ખેતી નિષ્ફળ જતા ખેડૂતોને હજારો કરોડ રૂપિયાની નુકસાની થઈ છે. ખેડૂતોના મોઢે આવેલો કોરિયો છીનવાઈ ગયો. આખા વર્ષની કાળી મજૂરી કરીને પાક જ્યારે પાકી ગયો અને ખાલી એને મગફળીના પાથરા પડ્યા હતા અથવા કપાસ વીણવાનો સમય હતો, એ દરમિયાન કમોસમી વરસાદ સમગ્ર ગુજરાતમાં પડવાથી ખેડૂતો બેહાલની પણ બરબાદ થઈ ગયા છે. ત્યારે સરકારશ્રી પાસે આજે ધોરાજી મુકામે લલિતભાઈ વસોયા અને સમગ્ર કોંગ્રેસની ટીમ સરકાર પાસે ખેડૂતોને સાથે રાખીને માગણી કરે છે કે ખેડૂતોનું સમગ્ર ધિરાણ, ખેડૂતોને પાક માટેનું જે ધિરાણ આપ્યું એ સંપૂર્ણ ધિરાણ માફ કરવું જોઈએ અને તાત્કાલિક સરકારશ્રીએ 200 મણની પર 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ. મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે તમે નક્કી કર્યો છે કે આ પ્રાઇસથી નીચે ખેડૂતના ઘરમાં પડતર થતી નથી, તો એ ભાવે મગફળીની તાત્કાલિક ખરીદી ચાલુ કરવી જોઈએ. અને જે રીતે ક્લાઇમેક્સ ચેન્જ થવાથી વારંવાર માવઠા અને વાવાઝોડાના કાયમને માટે ભય ઉભો હોવાથી ખેડૂતોને કાયમી રક્ષણ આપવા માટે પાક વીમા યોજના ફરીથી લાગુ કરવી જોઈએ એવી આજે ખેડૂતોની માગણી છે.